નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ઘણા સમયથી કોંગ્રેસ દેશની સરકારને લઈને વિરોધ કરી રહી છે. પછી તે મુદ્દો ટ્રેડ ડીલનો હોય, એઆઈ સમિટનો હોય, અત્યારે જે ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો હોય. આ સમગ્ર મામલે વિરોધ કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શા માટે કોંગ્રેસ ભારતની સરકાર છે એની ચાલ જે છે એને લઈને વિરોધ કરી રહી છે, અને આ વિરોધ પાછળના કારણો શું છે? ત્યારે આ સમગ્ર મામલે ચર્ચા માટે જોડાયા છે રાજકીય વિશ્લેષણ ધ્રુવભાઈ દેસાઈ. ધ્રુવભાઈ, પહેલો પ્રશ્ન છે કે આપ નજીકથી આ પોલિટિકલ એનાલિસિસ કરો છો, શા માટે કોંગ્રેસ વારંવાર વિરોધ જ કરે છે? કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2014 પછી વિપક્ષમાં આવી કેન્દ્રમાં. ત્યારબાદ વિપક્ષનું કામ જ એ છે કે જે કેન્દ્રમાં જે સરકાર છે એની જે નીતિઓ છે એની ખામીઓ શોધવી, કે એનો ગેપ શોધવો, અને સંસદ કાં તો વિધાનસભા કાં તો પબ્લિક કાં તો મીડિયાના માધ્યમથી એને ઉજાગર કરવો, અને એ ગેપ પૂરો કરવા માટે જે કેન્દ્રમાં જે સરકાર છે એમને કહેવું. હવે આ તો એમનું કાર્ય જ આ છે, કારણ કે વિપક્ષમાં છે એટલે સવાર ઉઠીને એમને બસ નીતિઓની ખોટ જ શોધવાની છે. અને સરકારે જ્યારે વિપક્ષ તેમના પર સવાલ કરે તો સરકારે પણ સામે જવાબ આપવો જોઈએ, એવું હું માનું છું. પર્ટિક્યુલરને આજના સમયમાં મને નથી લાગતું કે આપણી ભારતની સરકાર સક્ષમ છે કે આ રીતે વિપક્ષના જવાબ આપી શકે. જો હોત તો આટલા બધા આંદોલનો થયા, આટલા બધા દેખાડો થયા, દરેક શહેર, દરેક રાજ્ય, ઇવન દિલ્હીમાં જે રીતે એઆઈ સમિટમાં પણ થયું, આટલું બધું થતું હોય તો સોશિયલ મીડિયા પર અવારનવાર ન્યૂઝ ચેનલમાં ડિબેટમાં અવારનવાર થતું હોય છે, પણ અત્યાર સુધી સરકારની કોઈ પ્રતિક્રિયા આવી નથી. સામે આક્ષેપો જ લાગે છે કે આ ડિસ્કશન કે ચર્ચા વિચારણા કોઈ પણ નીતિ મુજબ થયું નથી. જે રીતે એ લોકો કહે છે કે યુએસ ટ્રેડ ડીલ, હવે એના વિશે સંક્ષિપ્તમાં વાત કરવા પાસે કોઈના પાસે મને લાગતું નથી સરકારમાં કોઈની પાસે ટાઈમ જ છે. કોઈ બધી નવી જ વાતો કરે છે. અને જ્યારે એઆઈ સમિટમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ જ્યારે શર્ટ કાઢીને એમના દેખાડો કરે, બધા જ વિડીયો જોયો છે, જગ જાહેર છે, તમે બી જોયો હશે. એમને નથી કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, નથી કોઈને એમણે ટચ કર્યું, નથી કોઈને પકડીને કોઈ તોડફોડ કરી, છતાં એમને ત્યાંના લોકો દ્વારા મારવામાં આવ્યા, આયોજકો દ્વારા કે જે તે મળદિયાઓ દ્વારા. પછી એમને ભગાવવામાં આવ્યા. પછી એક કરીને એમને અરેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું. આમ પછી એમને ઇન્ડિયન યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુજીને પણ પકડ્યા, એમને પણ જેલમાં રાખ્યા. હવે બેલ મળી, અને જ્યારે બેલ પણ આપી ત્યારે પણ દિલ્હી પોલીસે ત્યાં બેલમાં અડધી રાતે બેલ તો આપી દીધી, પણ બેલમાં કંઈક ને કંઈક ખોટ દેખાડી, અને પાછી બેલને પણ એમને લેટ કરી. ત્યારબાદ હવે દરેક યુથ કોંગ્રેસના કાર્યકર અને અમારા અધ્યક્ષ એ બધા જ છૂટી ગયા છે, અને ન્યાયનું જીત થઈ છે એ દેખાય છે. એટલે જ્યુડિશરી હાલની તારીખમાં પણ સત્ય સાથે છે. પણ એવું નથી લાગતું કે ભાઈ એઆઈ સમિટ જે છે એ તો ગ્લોબલ લેવલના ગ્લોબલ લીડર્સ ત્યાં હતા, તો ત્યાં આવવું, આપણે દુનિયાની સામે આવું ન બતાવવું જોઈએ, કેમ કે ઓલરેડી ગલગોટિયા યુનિવર્સિટીએ નાક કાપી દીધું હતું. એમ છતાંય જો કોંગ્રેસના નેતાઓ જે ગ્લોબલ લીડર્સ ત્યાં આવતા હોય અને ભારતમાંની ટેકનોલોજી શું છે એના વિશે ચર્ચા થતી હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવો સારું છે? હવે આ એઆઈ સમિટમાં કેમ વિરોધ થયો એનું તમને કારણ કહું. ક્યાંક ને ક્યાંક આ એઆઈ સમિટ ઇન્ડિયા યુએસ ડીલમાં જે ડેટા એક્સચેન્જ થઈ રહ્યો છે, હાલની તારીખમાં ભારત એટલે સૌથી વધારે ડેટા રાખતું દેશ. દરેક પાસે ઇન્ટરનેટ છે, સસ્તું ઇન્ટરનેટ થયું, દરેક પાસે ઇન્ટરનેટ છે, બધાના ફોનમાં એમનો ભરીને ડેટા હશે, અવારનવાર પોતાનો પર્સનલ ડેટા બી હશે અને બહારના બી ડેટા હશે. હવે જ્યારે ડેટા એક્સચેન્જ થતો હોય, જ્યારે તમે આખા દેશની માહિતી તમે આપવાની વાત કરો છો, તે કઈ રીતે યોગ્ય છે? કોને પૂછીને? હવે ચેટ જીપીટી કાં તો એઆઈ કંઈ ઓપન ક્લાઉડમાં જો આપણે જે અવારનવાર આપણે સર્ચ કરતા હોઈએ, ગૂગલમાં અવારનવાર આપણે જે પર્સનલ વસ્તુ સર્ચ કરતા હોય, આપણું જે એગ્રીગેટેડ ડેટા છે કે આપણે જે શોપિંગ કરતા હોઈએ, એ જો ડેટા જે તમારો એગ્રીગેટેડ ડેટા જ કોઈ બીજી કંપનીઓ પાસે, બીજા દેશ પાસે આમના એમ જો જતો રહે
તો કેવું લાગશે? અત્યારે કોઈને પોતાની વસ્તુ એ આપણે આપી હોય ને તો બી આપણે પૂછ્યા વગર આપતા નથી. આ તો આટલી કિંમતી વસ્તુઓ આપી દીધી, અને એવું એક માણસ નહીં, દરેક માણસોની જેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે બધાનો ડેટા ખતરામાં છે. અને એઆઈ ઇઝ ઓલ અબાઉટ ડેટા, એટલે ત્યાં જેટલી જ જગ્યા ત્યાં ચૂઝ કરવામાં આવી હતી. પણ એ તો આપણા ભારતની જે પેલી થવાની છે ને કે ભાઈ એ તો જ્યાં બધા લીડર્સ આવી રહ્યા છે, એવડી મોટી ઇવેન્ટ થઈ રહી છે, અને ઇવેન્ટ તો ભારત માટે તો ક્યાંક ને ક્યાંક સારી જ બાબત હતી ને, જી, કે એઆઈ ને લઈને જેટલા પણ લોકો જ્યાં પાર્ટિસિપેટ કરવાના હતા, વિદેશથી લોકો એને જોવા આવવાના હતા. એટલે આ એઆઈ સમિટનું શું, એટલે આ લોકો કંઈ એમને તો કંઈ નવું એઆઈ બનાવી નથી દીધું. અત્યાર સુધી ભારતમાં એવું કોઈ એવું એઆઈ બન્યું નથી ChatGPTના કારણે. જે આપણા ભારતીય સ્ટુડન્ટ છે એ જો એટલું સમિટ ને એટલા બધા જો સરકાર હેલ્પફુલ હોત તો ભારતમાં જ એવા ChatGPT ને એવા ચેટબોક્સ છે એને બની જાત માહિતીના ભંડાર. એની જગ્યાએ આપણા વિદ્યાર્થીઓ, આપણા સ્ટુડન્ટ અમેરિકા જઈને ત્યાં બનાવી રહ્યા છે. અને ત્યાં બને છે, ત્યાં CEO બને પાછા ભારતમાં એઆઈ સમિટ કરવા આવે છે. પણ એવું કોઈને સૂચતું નથી કે એઆઈ સમિટનો ઉપયોગ એ રીતે થાય કે જેનાથી આપણા જે નવા એન્ટરપ્રેન્યોર છે એમને છે ને પાછળ પીઠબળ મળે, કે એમની સહાય થાય. કેટલા બધા એન્ટરપ્રેન્યોર્સ, આ બધું માત્ર મને એમ લાગે છે કે દેખાડો છે સરકારનો, કારણ કે મને પણ ના ગમે કાંઈ કરવું નથી. પણ હા, જો આવું બધું વિચારતી હોય સરકારમાં બધું સારું, પણ માત્ર વિચાર જ છે, દેખાડો જ છે, ને ખાલી પોસ્ટર જ છે. ગ્રાઉન્ડ લેવલ પર કંઈ કામ એવું થતું નથી. એવું થતું હોત તો આપણા ભારતના અલગ ગૂગલ, માઇક્રોસોફ્ટ ને ટ્વિટર ને એક્સ ને એઆઈ ને ChatGPT હોત. તો એની જગ્યાએ આપણા ભારતના વિદ્યાર્થીઓ કેમ બહાર જઈને જ ભણે છે? કેમ અહીંયા ભણવા માટે કોલેજો સારી નથી? આટલી બધી IITs છે, અને IITsમાં છતાં IITsમાં ભણીને પણ બહાર જઈને એમને ભણવું પડે છે પોસ્ટ ગ્રેજ્યુએશન, ત્યાં જ નોકરી લેવું છે, અને ત્યાં જ એમનું આખું જિંદગી ગુજારે છે. તમે વિચારો કેટલો વેસ્ટેડ ટેલેન્ટ છે. જો એ ટેલેન્ટ આજે અહીંયા હોત ને તો આપણા લોકો, ભારતના લોકો આખી દુનિયામાં ફરતા હોત ને એઆઈ વિશે લેક્ચર આપતા હોત. બીજા લોકો આપણને આવીને એઆઈનું લેક્ચર ના આપતા હોત. અને ઇન્ડિયન યુથ કોંગ્રેસે એને એટલી ચૂઝ કરી હતી એ જગ્યાને. હું ફરી વાર એ કહું છું કે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય માધ્યમે તમે જ્યારે સત્યને ઉજાગર કરો છો ત્યારે લોકોનો તમને સપોર્ટ મળે છે અને સત્ય બહાર આવે છે. અને ભારતમાં ખૂબ ઓછા લોકો એવા હશે, અત્યારે તમે આપ બી જાણતા હશો કે મીડિયા પણ એટલું બાયસ છે કે એક જ મુદ્દો ઉઠાયા કરવાનો, કાં તો કોઈ એવો મુદ્દો ઉઠાવવાનો જેથી લોકો ભ્રમિત થયા કરે. અને ઇન્ડિયન પીપલ આર વોટ આઈ ફીલ ઇઝ કે એ યુકેના લોકો જેમ એવિડન્ટ નથી. યુરોપમાં કે યુકેમાં છે તો તમારી પાસે સબૂત માગશે કે સબૂત આપો. અને અહીંયા ભારતમાં ખાલી લોજિકની વાત કરી લો, અને જો એમને યોગ્ય લાગે તો માની લેશે. એ જ રીતે કહેવામાં આવ્યું કે ભાઈ એઆઈમાં તો આટલા બધા વર્લ્ડ લીડર્સ હતા, તો શું ભાઈ એમને ખબર પડે ને કે અમારી લીડરશિપ કેવી છે? એમને બી ખબર પડે ને કે ભારતના લોકો કઈ રીતે વેડફી રહ્યા છે પોતાનો ટાઈમ, પોતાનો સમય અને પોતાની જિંદગી. પણ જ્યારે દેશની વાત આવે છે ત્યારે તો બધાને એકજૂટ થવું પડે ને. જી, તો આ તો ક્યાં યુદ્ધ કરવા ગયા હતા? પણ વિરોધ એક તો એ જ છે ને કે ભાઈ તમે મોટી એટલી ગ્લોબલ ઇવેન્ટ થઈ જઈ, તમે ત્યાં વિરોધ કરો છો. એમ રસ્તા ઉપર કરી શકતા હતા, બીજી જગ્યાએ કરી શકતા, સોશિયલ મીડિયા ઉપર કરી શકતા હતા. રસ્તા પર તો અવારનવાર કોંગ્રેસ નહીં, દરેક પાર્ટી રસ્તા પર કરે છે. અને એ તો અમુક જ્યાં વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ થાય ત્યાં થાય, ટ્વિટર પર ત્યાં જ. પણ આ એઆઈ સમિટ એવો મોકો હતો ભારતીય યુવા કોંગ્રેસ માટે કે એ એક વર્લ્ડ સ્ટેજથી ભારતનો તો સંદેશ મોકલે, પણ આખી દુનિયાને પણ સંદેશ જાય છે કે ભાઈ ભારતના લોકો જાગૃત છે, અવેર છે, ને એમને ખબર છે કે શું ચાલી રહ્યું છે. કારણ કે આ જે વસ્તુ, એમને જે વસ્તુનો વિરોધ કર્યો છે ને, એપ્સ્ટીન ફાઇલ્સને લઈને, ડેટાને લઈને, US ટ્રેડને લઈને, એ આખી દુનિયાને ખબર છે. જે લોકો આગળ પડતા છે, જે લોકો મોટા મોટા જર્નલિસ્ટ છે, એમને ખબર જ છે કે આ ખોટું થઈ રહ્યું છે. પણ એ હંમેશા એ વસ્તુની રમૂજમાં હોય કે ભારતીય નાગરિકો કાં તો એટલા ડમ છે કે એમને ખબર નથી પડતી, કાં તો એમને છે ને એ અલગ જગ્યાએ મેનુવર કરવામાં આવે છે. એટલે આ રીતે એક સંદેશ એ પણ જાય કે જે લોકો સાચામાં જાગૃત છે એ લોકો હજી ભારતમાં છે એવું ત્યાં ઇન્ટરનેશનલ મીડિયાને સંદેશ જાય. બીજું, જે વર્લ્ડ લીડર્સ છે એમને બી ખબર પડે કે ભારતના લોકોને પણ અલગ અલગ સંવાદ થાય છે, અલગ અલગ મંતવ્યો છે. અને ક્યાં એવું લખ્યું નથી પ્રોટેસ્ટ માટે કે તમે પ્રોટેસ્ટ ના કરો. તમે આ જે રીતે કહો છો, પટિયાલા હાઈકોર્ટનું વર્ડિક્ટ તમે સાંભળજો, એવું છે તો તમને હું મોકલીશ. એમાં લખેલું છે કે ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ એવું કોઈ ખરાબ વર્તન કર્યું નથી. ડિસેન્ટ, અસહમતિ એ બધાનો રાઈટ છે, એ હોય પણ ખરી. સરકાર સામે તમારી અસહમતિ હોય ને તમે એને જતાવવાનો અધિકાર છે. પણ ભલે પછી એ CM હાઉસ હોય, PM હાઉસ હોય કે એઆઈ સમિટ હોય કે કોઈ બી સમિટ હોય. પણ એવું એનો મતલબ એવો તો નથી કે ભાઈ તમે સંસદમાં જાય અંદર તમે ઘૂસી જાઓ એમને અને તમે ત્યાં વિરોધ કરો. એમ વિરોધ કરો એટલે વિરોધ કરવાની બી એક રીત હોય.
હવે વિરોધ કરીને લઈ એમને ખાલી એક શર્ટ નીકાળીને ખાલી પોસ્ટર જ માર્યું છે અને જેને કોઈ કાટલું થોડી પકડ્યું છે કાટલું થોડી પકડ્યું છે એને કહેવાય નોર્મલ અહિંસક વિરોધ. જો આ લોકો બોમ્બ ધડાક કરતા હોય તો પછી એવું એની સાથે ના રહેવાય, ચોખ્ખી વસ્તુ છે. બટ ડિસેન્ટ ઇઝ નોર્મલ. એમને માધ્યમ જોતું હતું, એ માધ્યમથી એમને કર્યું અને એ માધ્યમથી એટલો તો આટલો ફરક પડ્યો, લોકોને ખબર પડી કે ભાઈ ડેટા જાય છે, એઆઈ આ છે, એપ્સિન ફાઇલ શું છે. ત્યારે જે લોકો ગયા છે ને ત્યારે એટલે લોકો જાગૃત થયા. પણ આમ જોવા જઈએ તો ગ્રાઉન્ડ ઉપર જ્યારે જોવા જઈએ ને ત્યારે ખબર પડે છે કે કોંગ્રેસ કે કોઈ વિપક્ષ એટલી મહેનત કરે છે, વિરોધ કરે છે, પણ ગ્રાઉન્ડ રૂટ ઉપર એ દેખાતી નથી વસ્તુઓ. લોકોને ખબર નથી પડતી કે હા ઠીક છે વિરોધ કરી લીધો. કોંગ્રેસ વિરોધ કરે છે એ પણ ખબર નથી લોકોને. તો કોંગ્રેસ ગ્રાઉન્ડ રૂટ ઉપર પહોંચવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉપડે છે. જી, એનું કારણ એ હોઈ શકે કે અત્યારે જે રીતે શાસક પક્ષ અને બાયસ્ડ મીડિયા જે રીતે કોંગ્રેસ પોતાના જે પ્રયત્ન કરી રહી છે સરકારને ઉજાગર માટે, કોંગ્રેસ હોય કોઈ બી પક્ષ પાર્ટી હોય કે ઇન્ડિયા અલાયન્સની કોઈ બી પાર્ટી હોય, એ નથી બતાવતા. એટલે કદાચ લોકોને બી ખબર ના પડતું કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે. જે દિવસે આપોઆપ વિરોધ કર્યા વગર જ્યારે જનતાને ખબર પડી જશે ને કે એમના પર અત્યાચારો થઈ રહ્યા છે અને મીડિયા ઇઝ બાયસ્ડ, તો આપોઆપ લોકો પણ વિરોધ કરવા મળશે. અને લોકો જ્યારે વિરોધ કરે ત્યારે કોઈ પાર્ટીનો એમનો કોઈ સપોર્ટ હોતો નથી, પછી લોકો તો જનતા જ વિરોધ કરે છે. એટલે હજી ટાઈમ છે અને એવો ટાઈમ મને લાગે ચોક્કસ આવશે જ્યારે ભારતનો દરેક નાગરિક જાગૃત હશે અને જેમ હું અવાજ ઉપાડું છું, જે રીતે વિવેક છે મારો અને જે રીતે દરેક જાગૃત માણસનો વિવેક છે એ રીતે અવાજ ઉઠાવશે પોતાના માધ્યમોથી. અત્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા પણ વચ્ચે છે. હવે આ ભારતને બંને બાજુ દોસ્તી છે, ઈરાન બાજુ પણ છે ને ઇઝરાયલ બાજુ પણ છે ને અમેરિકામાં છે. તો કોંગ્રેસને શું વાંધો છે? કેમ કે ન્યુટ્રલ રહેવામાં જ ભારતને ફાયદો છે. જી, તો કોંગ્રેસને શું વાંધો? શા માટે વિરોધ કરે છે અત્યારે? કારણ કે વસ્તુ એ છે આમાં કે તમે સમર્પિત વસ્તુ સાંભળો. ઇઝરાયલ ક્યારે એક દેશ નહોતું. પહેલા ઇતિહાસમાં પણ ઇઝરાયલ જેવો કોઈ દેશ હતો નહીં. ઇઝરાયલ દેશ બનાવવામાં આવ્યો અને એ દેશ બન્યો ઝાયનિસ્ટ આઈડિયોલોજી. કોઈ એવું નથી કે ભાઈ ઇઝરાયલ દેશ એટલે યહૂદીઓનો દેશ અને યહૂદીઓ માટે બનાવવામાં આવ્યો હતો. આ ઇઝરાયલ બનાવવાની જે આઈડિયા આવ્યો હતો ને એને એ આઈડિયોલોજીને ઝાયનિસ્ટ કહેવાય. અને અમેરિકામાં સૌથી પાવરફુલ લોબી એટલે યહૂદી લોબી અને ત્યાંના બિલિયનર્સ લોકો એટલે યહૂદી બિલિયનર્સ લોકો. હવે એમને જે તે ટાઈમે પૈસા લોબિંગ કરીને અમેરિકાના સપોર્ટથી World War II પછી એમને ઇઝરાયલ દેશ રચ્યો. હવે વસ્તુ એ છે કે અમેરિકામાં પણ જ્યુસ રહેલા છે, ઇઝરાયલમાં પણ જ્યુસ છે, એમની લોબી છે. હવે ઇઝરાયલને એટલે આ બધા મિડલ ઇસ્ટના જેટલા બી ઇસ્લામિક સ્ટેટ અને કન્ટ્રીઝ છે એમને એટલે પ્રોબ્લેમ પડ્યા કારણ કે ત્યાં જ થોભવામાં આવ્યું ઇઝરાયલ એમની જ ધરતી પર. અને પેલેસ્ટીન અને ગાઝાનું તો છેલ્લા 2-3 વર્ષથી ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. નાના બાળકો એવી કફોડી પરિસ્થિતિમાં છે, સ્ત્રીઓ એવી કફોડી પરિસ્થિતિમાં છે, નથી એમની પાસે દવાઓ, નથી એમની પાસે કોઈ સ્કૂલ જવા માટે કંઈ બી સ્કૂલ નથી, નહીં છે કોઈ કોલેજ, નથી કોઈ ખાવાનું. અને જો કોઈ એડ પહોંચાડે બી ખરી યુરોપથી. હમણાં એક સ્વીડન આઈ થિંક સ્વીડનના એક એક્ટિવિસ્ટ છે ગ્રેટા થનબર્ગ, તમે નામ સાંભળ્યું છે. ગ્રેટા થનબર્ગ એ તમને વાત એ ઇઝરાયલ બાય ઓશન ગઈ એની ટીમ સાથે કે અમે ગાઝામાં અમે એડ પહોંચાડીશું, તેમને જમવાનું અને તેમને રહેવાની ને માટે ટેન્ટની સુવિધા ને એ બધું અમે મોકલાવ, દવાઓને બધું એ લઈને જતા હતા. ઇઝરાયલની આર્મીએ ગ્રેટા થનબર્ગને એમના વાળ પકડીને એમની ટીમને જેલમાં પૂરી અને ત્યાંથી એમનું એડ, એમની બોટ બધું જપ્ત કરીને ગ્રેટાને પાછી મોકલી દીધી. એટલે આટલો બધો દેશ એ એમના દેશમાં તો એન્ટર થતા નહીં હતા, એ તો ગાઝામાં જતા હતા. હવે તો ગાઝા પીસ રેઝોલ્યુશન પણ આવી ગયું અને ગાઝા માટે તો પેલેસ્ટીન માટે તો પહેલેથી યુએને કીધેલું છે કે એમને અલગ દેશ આપવાનો જ છે. તો એ પેલેસ્ટીન જતા તો પછી કેમ ઇઝરાયલનો હસ્તક્ષેપ કરવો? ક્યાંક એમને બી ખબર હશે ને કે ઇન્ટરનેશનલ મીડિયા સામે આ વસ્તુઓ ના આવી જુઓ. તેમને ત્યાંથી કહેવામાં આવેલું છે ઇઝરાયલમાં દરેક જગ્યાએ મોસાદ એજન્ટ્સ દ્વારા દરેક દેશ, વેસ્ટ હોય કે યુરોપ હોય કે મિડલ ઇસ્ટ હોય કે એશિયા હોય, એમના મોસાદ એજન્ટ્સ જ્યાં ઘૂસેલા છે ને એ તો પહેલાં કોઈને ખબર નથી કે ક્યાં છે. એ લોકો હની ટ્રેપ્સ કરે છે, એ લોકો પુરાવા એકઠા કરે છે
અને કોઈક રીતે ઇઝરાયલનો સપોર્ટ મેળવવાનો ટ્રાય કરે છે. ઇઝરાયલ માટે બીજા દેશોનો બીજા પાવરફુલ લોકોનો સપોર્ટ મેળવવાનો ટ્રાય કરી રહી છે. અમેરિકામાં છેલ્લા 10 વર્ષમાં એટલા કેસ છે, ત્યાંના પોલિટિશિયન્સ એવું કહે છે કે મોસાદના એજન્ટ એટલા અંદર ભળી ગયા છે એ રીતે કે કોકના પાર્ટનર હોય, કોકના ઘરમાં કામ કરતું નોકર હોય, એ એમના વિડીયો પ્રૂફ લઈ લે, ફોટો પ્રૂફ લઈ લે, કે કોઈ બી રેકોર્ડિંગ લઈ લે, કોઈ બી લઈ લે. એ રીતે એમની રીતે હક્ષેપ કરીને પ્રેશર પોલિટિક્સથી અમેરિકન પોલિટિશિયન્સને પણ દબાવવામાં આવે છે. અને આ જ રીતે એપ્સ્ટીન એ પણ છે ને ઇઝરાયલ માટે કામ કરતો કન્સલ્ટન્ટ તરીકે, એમના માટે સપોર્ટ લેવા માટે. અને એપ્સ્ટીનના જેટલા બી ડોક્યુમેન્ટ છે એ બધા ઇઝરાયલને મોસાદ પાસે છે. 30 લાખ ફાઇલ ભલે અમેરિકાએ નહીં બહાર પાડી હોય, પણ હું તમારા પ્લેટફોર્મથી કહું છું કે 30 લાખ ફાઇલ ઇઝરાયલને મોસાદ પાસે છે. અને એ 30 લાખની ફાઇલોના કારણે આખું દેશ અત્યારે છે ને હિંડોળે ચડ્યું છે. દરેક દેશ ત્યાં હિંડોળે ચડેલા છે 30 લાખ ફાઇલોના કારણે. કારણ કે એમને જ્યારે મન પડાય એમ મેરા ફાઇલ બહાર કાઢશે. કારણ કે એમને મળે તો કામ કરવાનો માટે, પ્રેશર પોલિટિક્સ કરવાનો માટેનો દસ્તાવેજ આવી ગયો છે. એમાં કોંગ્રેસને શું લાગે વળગે? કોંગ્રેસને લાગે વળગે એમ કે હવે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ હવે તમને ટાઈમિંગ કહું, 20 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરીનું તમને ટાઈમિંગ કહું. 20 ફેબ્રુઆરીએ બિલ ક્લિન્ટન અમેરિકાને એમને ટેસ્ટિમની આપી કે એપ્સ્ટીન માટે, કારણ કે એ બી ત્યાં કોન્વિક્ટ હતા. બિલ ક્લિન્ટન પૂર્વ રાષ્ટ્રપતિ છે. બિલ ક્લિન્ટન પછી એમના જ વાઇફ હિલેરી ક્લિન્ટન એમને ટેસ્ટિમની આપી. એમના પ્રૂફ રિલીઝ થઈ ગયા હતા એપ્સ્ટીનના, એટલે સાઈડમાં બેસી ગયા લોકો. ત્રીજા દિવસે પાછા બિલ ગેટ્સના ફોટો વાયરલ થયા, એટલે બિલ ગેટ્સે પણ માફી માંગી. ચોથા પાંચમા દિવસે પાછો આપણા મોદી સાહેબના પણ જે ઈમેલમાં જે વાત હતી કે એ ઇઝરાયલ ગયા હતા અને યુએસ પ્રેસિડેન્ટ માટે કામ કરવાનું હતું, નાચ્યા ને હતું. હવે આપણા વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિને ખુશામત કરવાની જરૂર શું પડે? ચલો એક હું માનું કે ચલો યુએસના ટેરિફ છે, પણ કોઈ બી આંતરરાષ્ટ્રીય દેશ તમને દબાવો અને તમે દબાઈ જાઓ એવું થોડી ચાલે. એ ટેરિફ ના કદાચ એને નાચવું હોય એવું નાચવું બી. પણ આ જ વસ્તુ આજે જ મેં એક પાછો મેલ હતો એમાં બીજો ભારત જેવો કતાર માટે. એમાં એપ્સ્ટીનના સેક્રેટરી લખે છે એપ્સ્ટીનને કે જો કતાર દેશના જે ઇમામ છે કે જે બી ત્યાંના પ્રમુખ છે એ મોદી સાહેબે જેવું કર્યું ને એવું કરત ને તો અત્યારે આપણે સારું હોત, નાચ્યા હોત ને ગીતો ગાયા હોત. તો આ જ શબ્દો યુઝ કરે છે એ લોકો. આવું કતારના પ્રાઇમ મિનિસ્ટર માટે બી કીધેલું છે. એટલે તમે વિચારો કે એક માણસ, એપ્સ્ટીન નામનો માણસ એક કામ માટે જ લાગેલો છે, એ બી અમેરિકાનો છે, એને ઇઝરાયલને શું લાગે વળગે તમે મને કહો, તો બી કતાર પાસે લોબિંગ કરવા જાય છે, મિડલ ઇસ્ટના દેશો પાસે લોબિંગ કરવા જાય છે. ઇવન ભારતના હરદીપ પુરી કેબિનેટ મિનિસ્ટર એમની પાસે લોબિંગ કરવા જાય છે. એવું તો શું છે ત્યાં એવું છે કે ત્યાં ઓઇલ છે, ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ઈરાન અને ઇઝરાયલના નીચેથી, ત્યાંથી દુનિયાનો ઘણો બધો ઓઇલનું ટ્રેડ કંટ્રોલ થાય છે. હવે આ બધું અને ઈરાન અને ઇન્ડિયા 1999માં ઈરાને અને ભારતે એક પ્લાન નક્કી કર્યો હતો કે ડાયરેક્ટ ઈરાનથી ગેસ લાવવાની પાઇપમાં ભારતમાં. એ તો 1999માં એ વાંચ્યું હતું ઠપ થઈ ગયું. ત્યારબાદ આપણો ચાબહાર પોર્ટ એ ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે આવેલો, જો એ બની ગયું હોત, જો ઓપરેટ થવાનું ચાલુ થઈ ગયું હોત તો ભારત દેશને એટલો બધો ફાયદો થાત કે એનું તમને કોઈ જાણકારી નથી. ત્યારબાદ ઈરાનના લોકો ક્યારેય પણ ભારત માટે એવું કામ નથી કર્યું જેનાથી ભારતને કોઈ એવું પ્રોબ્લેમ થાય. ઈરાનની પહેલી સરકાર જે રાજાશાહી સરકાર હતી એમને 1965 અને 1971માં પાકિસ્તાનની મદદ કરી હતી. અને અત્યારે લોકો એવી વાતો કરી રહ્યા છે કે જેવું ઈરાન હારવા મળશે ને અને ઈરાનની પરિસ્થિતિ ખરાબ થઈ જશે ને, તેને કોઈ બી નેતા, કોઈ બી કમાન્ડર નહીં બચશે ને, ત્યારે જે એક્ઝાઇલમાં જે રાજા ગયા હતા ને, જે રાજાશાહીના જે રાજા મદદ કરી હતી પાકિસ્તાનની, એ એક્ઝાઇલમાં જેલા રાજા પાછા આવી જશે ને એમને ઈરાનનું રાજ સોંપી દેવામાં આવશે પાછું. હવે આ સત્ય છે. અત્યારે એક્ઝાઇલમાં છે ઈરાનના જે જૂના રાજા હતા એ એક્ઝાઇલમાં છે. જો ઈરાન હારી ગયું અને ઈરાનના બધા નેતાઓ પતી ગયા એના ત્યારબાદ ઈરાન પાછા આવી જશે. પણ એ રાજા તો પાછો અમેરિકા કે એ જ કરવાનું છે ને? હા, એ રાજા બી અમેરિકા એ જ કરવાનું છે ને. એ રાજા એનો જ વંશજ છે જેને પાકિસ્તાનની મદદ કરી હતી. એ તો અમેરિકા જ એની કઠપુતલી બની જશે. અમેરિકા અને ઇઝરાયલ, કારણ કે જો રાજ અપાવો છો તો પછી સો દેર ઇઝ અ સેઇંગ ઇફ યુ કાન્ટ બીકમ ધ કિંગ, બીકમ અ કિંગ મેકર. અને મિડલ ઇસ્ટમાં તમે કિંગ મેકર બનો છો એટલે પછી પૂરું. ત્યાં ઓઇલને કંટ્રોલ કરો, ઓઇલને કંટ્રોલ થાય છે. સેકન્ડ, ઇઝરાયલ યુએસ ડાયરેક્ટ વોરમાં ઇન્ટરફેર કર્યો છે આમાં.
ઘણી બધી ડિફેન્સ કંપનીઝ, લોકહેડ માર્ટિન, રેડિયન ટેકનોલોજી, આ બધા એમના સ્ટોક પ્રાઇસ અપ થઈ જશે. એમને તો કોઈ બી જગ્યાએ દુનિયામાં યુદ્ધ થાય એમને તો હથિયાર બનાવીને આપવા જ છે. આ લઈ જાઓ હથિયાર, બાકીમાં લઈ જાઓ તમે હથિયાર, તમે પછી આપજો અમને પૈસા. એ રીતે એમને તો યુદ્ધ જ કરાવવું છે. બીજી બ્લેક વોટર ઇઝ અ પ્રાઇવેટ મિલિટરી કંપની ઇન યુએસ. બ્લેક વોટર શું કરે? ઓઇલના જેટલા બી પ્લાન્ટ છે ને ત્યાં સિક્યોરિટી પ્રોવાઈડ કરે. એના પણ સ્ટોક લેવલ્સ અપ થઈ જશે, એમને પણ કામ મળી જશે. હવે તો હવે 2025માં દુનિયાના અને ભારત દેશ, જો વિશ્વગુરુ સાચો ભારત દેશનો વિશ્વગુરુ હોય ભારત દેશ, તો એમને શાંતિકારી સલાહ આપવી પડે. લોકોને શાંતિ રાખવી જોઈએ, યુદ્ધોના એકદમ વિરુદ્ધમાં જવું પડે. કારણ કે જો આમને આમ થતું રહ્યું તો રોજ, હમણાં 3 મહિના પહેલા અમેરિકાએ કોલંબિયાના રાષ્ટ્રપતિને રાતોરાત ઉપાડી લીધા. એમને તો મન ફાવે એમ કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ. તો જે માણસ આજથી 6 મહિના પહેલા ઇલેક્શન એ રીતે જીત્યો કે ભાઈ, હા, વેનેઝુએલા, નોટ કોલંબિયા. કોલંબિયા સાથે એમને 1970માં કર્યું હતું. હવે કોલંબિયા સાથે તો એમને સોવિયત સાથેના જે સંબંધ હતા એ તોડવા પડ્યા હતા. અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિને હમણાં ઉપાડી 2 મહિના પહેલા. અને જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન એ રીતે જીત્યો કહીને કે એરાએ વોરના વિરુદ્ધ છે, એ જ માણસ આજે 2 વોર કરી રહ્યો છે. પણ એને, મારો પ્રશ્ન એ છે, કોંગ્રેસને શું વાંધો? કોંગ્રેસ ઇઝ અ ઓપોઝિશન પાર્ટી ઓફ ઇન્ડિયા. એ વિપક્ષ છે. કોંગ્રેસે પણ દેશ પર રાજ કરેલું છે. એમની પાસે બી એટલા લિંક અને એટલા લોકોને, એટલા અધિકારીઓ સાથે એમના સંબંધ હશે લીડરશિપના, કે એમને પણ ફોરેન પોલિસી ખબર પડે. એવું તો નથી ને ખાલી જયશંકરને જ ફોરેન પોલિસી ખબર પડે, નરેન્દ્ર મોદી સાહેબને પણ ખબર પડે, એમને બી ખબર પડે. એમના પાસે કોઈ ઇનસાઇડર મુદ્દાઓ હશે તો જ જવાબ આપતા હશે ને. એમને ખબર હશે કે જો લાંબા ગાળે પ્રોબ્લેમ થશે ત્યારે જ્યારે મુદ્દાઓ પડતા હશે. હવે લોકોને ખબર જ નથી. જે માણસોને એ નથી ખબર કે મોસાદ શું છે, જે લોકોને એ નથી ખબર, અત્યાર સુધી એ નહોતી ખબર આ વર્ષ સુધી. એપ્સ્ટીનને મરે 2019 થઈ ગયું, 2025 ચાલે છે. હજી પણ ભારતના દેશોને 2025માં એપ્સ્ટીન કોણ હતો એની ખાતરી પૂરી જાણકારી નથી. 26 થઈ ગયો. પણ એ તો સ્વાભાવિક વસ્તુ છે કે એ તો જે તે સમયે કદાચ ઉંમર નાની હોય, અત્યારે જેનજી કહીએ ભાઈ, સોશિયલ મીડિયા બહુ ઓછું એક્ટિવ હોય, એના કારણે નો પણ ખબર હોય. જી, એવું બની શકે. હવે ટીવી તો બધાના ઘરમાં છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધાના હોય છે. તમે જુઓ કઈ રીતે, હમણાં મેં જોયું, આપણે તો આવી સિરિયસ ડિસ્કશન કરીએ છીએ. હમણાં ન્યૂઝ ચેનલનું નામ નહીં લઈશ, 3 દિવસ પહેલા એક ન્યૂઝ ચેનલ હતી, એમ કહે છે કે ઈરાનનું યુદ્ધ એટલે થાય કે આ જ્યોતિષ પંચાંગ છે. જ્યોતિષ પંચાંગ બગડ્યો છે ને એટલે ઈરાનમાં યુદ્ધ થઈ ને એટલે એ બધી ઘટનાઓ આવું ગયા તો શું ખબર પડે માણસોને. એટલે એ તો જેમ મીડિયા સાથે હું જોડાયેલો છું, ખ્યાલ છે, જેમ ઘટનાઓ બનતી જાય ને એમ ભવિષ્યવાણી ભૂતકાળની પાછી આવતી જાય કે આ લોકોએ આવું કીધું હતું, આ લોકોએ આવું કીધું હતું. ના, પણ સાચી માહિતી નહીં આપે. અત્યારે તો લોકો ઇઝરાયલના ફેન થઈ ગયા છે. એમ કહો ઇઝરાયલે તો આપણને હથિયાર આપ્યા. તમે મને કહો, તમને કયો મિત્ર સારો લાગે? જે મિત્ર તમને હથિયાર આપે એ, કે જે મિત્ર તમને રોજબરોજની જે વસ્તુ છે? મારો દોસ્તાર તમારો મિત્ર એટલો જ સારો હોય હથિયાર આપવા વાળો, તો એ જ કેમ હથિયારનો જાતીય ઉપયોગ કરીને તમારા દુશ્મનને પટાઈ નથી દેતો? ઇઝરાયલ આપણું એટલું જ સારું મિત્ર હોય તો પાકિસ્તાનને રાતોરાત પટાઈ દે? હથિયાર આપણને આપે, આટલો બધો ખર્ચો કરવો કરે ને, એની પાસે પરમાણુ છે. હા, તો પછી એ જ કહું છું, તો આપણી પાસે બી પરમાણુ છે. ઈરાન પાસે પરમાણુ નથી. જ્યારે દુનિયામાં કોઈ એક પરમાણુ સ્ટેટ કોઈ નોન પરમાણુ દેશ ઉપર હુમલો કરે એટલે માની લેવું કે તાકતવર દેશ પોતાના લેસ તાકતવર દેશ પર હુમલો કરી રહ્યો, એટલે શોષણ આમાં નાના દેશનું થાય. પણ અત્યારે ભારત યુદ્ધ સહન કરી શકે એવી કન્ડિશનમાં છે? ભારત યુદ્ધ સહન કરી શકે કે ના કરી શકે, હું તો એમ કહું કે કોઈ પણ હિસાબે છે ને યુદ્ધ કરવું જ ના જો. અને જો યુદ્ધનો પણ એવો ટાઈમ આવે, ભારત દેશ એવો છે ક્યારેય પહેલો ઘા ભારતે નથી કર્યો, ક્યારેય પણ ઇતિહાસમાં પહેલી ગોળી ભારતે નથી ચલાવી. અને આગામી સમયમાં જે તે સમયે મારું ખાતરી છે કે ભારત સરકાર અને ભારતીય આર્મી જ્યારે પણ આપણી પર પહેલો હુમલો થશે એટલે પછી બીજો હુમલો અને જંગ પૂરી કરવાની તાકાત એ ભારતીય આર્મી દર્શાવે છે. ભારતીય આર્મી હોય કે વાયુસેના હોય કે નૌસેના હોય, 3 હવે ગઈકાલે હિન્દ મહાસાગરમાં આપણી એક INSએ બનાવેલી એક શિપ હતી એરદા, એ ઈરાનને આપવામાં આવી હતી. અને ઈરાન આપણા હિન્દ મહાસાગરમાં આપણી જ નૌસેના સાથે એક્સરસાઇઝ કરતું હતું. એમને એક્સરસાઇઝ કરી અને એરાએ
એક્સરસાઇઝ એમની જોઈન્ટ એક્સરસાઇઝ કરીને પૂરી નીકળતા હતા ત્યારે જ હિન્દ મહાસાગરમાં યુએસએ હુમલો કરી દીધો. હવે જ્યારે આવું થાય, યુદ્ધની સ્થિતિ અફોડી નથી, પણ જ્યારે તમારા ઘરના દરવાજાની બહાર જ બોમ્બ ધડાકા થઈ રહ્યા છે તો તમારી દિવાલો વાઇબ્રેટ તો થવાની જ છે. આવું થાય ત્યારે ભારતીય લીડરશિપને સ્ટેન્ડ લેવું પડે, યુદ્ધમાં ઇન્ટરફેર કરીને નહીં, પણ પોતાની બોર્ડર, પોતાનું સમુદ્ર સિક્યોર કરીને. પણ કદાચ એવું બને ને કે ભાઈ કદાચ ને અમે ઇન્ટરફેર કરશું તો યુદ્ધની જ્વાળાઓ અમારા સુધી પણ આવશે. આપણે અત્યારે ભારત યુદ્ધની કન્ડિશનમાં છે નહીં, તો આપણે ન્યુટ્રલ રહેવામાં જ વાંધો છે ને, પેલું ફાયદો છે. ઓબ્વિયસલી ડાયરેક્ટ યુદ્ધ કરવું, પર્યાવરણનું નુકસાન થાય, લોકો માર્યા જાય, યુદ્ધની સ્થિતિ થાય તો હંમેશા યુદ્ધ છે ને કરવું જ ના જોઈએ. પહેલી વાત તો એ, પણ જો યુદ્ધ થાય તો પોતાનું નૈતિક મૂલ્ય સાંભળીને જો દેશ કહે તો દરેક જુવાની અને દરેક માણસોને જેના હાથ પગ ચાલે છે એને જોડાવવું જોઈએ. પણ હા, તમે યુદ્ધ કોની માટે કરી રહ્યા છો એ પણ વિચાર જેવી વસ્તુ છે. હવે ભારત દેશને કાલ ઉઠીને એવું થાય કે યુદ્ધ કરવું પડે અને આપણે ઇઝરાયલ સાથે યુદ્ધ કરવું પડે તો ખોટું છે ના. એ દેશ સાથે ના ઊભું રહેવાય. એ તો પોતાના સેલ્ફિશનેસ માટે યુદ્ધ કરે છે. આપણું શું, આપણો સ્વાર્થ શું? ખાલી આપણને 2-5 મિસાઇલો આપી એટલે આપણે એમને યાર યુદ્ધ કરવાનું? સમજો તમે, અમેરિકાએ આ જ ભૂલ કરી હતી વિયેતનામમાં. અમેરિકાએ પોતાના સૈનિકો વિયેતનામમાં મૂકી દીધા હતા, ત્યાં પ્રચંડ વિરોધ થયો હતો અમેરિકામાં. અને છેવટે એ વોર તો હારી ગયા વિયેતનામ સાથેની, અને એમને પાછા આખી દુનિયા સામે એમને નીચે જોવું પડ્યું હતું. એટલે ભગવાન માતાજી કરે ભારતના આવું કોઈ દિવસ જિંદગીમાં જોવું ના પડે. એટલે હું એ જ કહું છું કે યુદ્ધનું અત્યારે કન્ડિશન છે નહીં ભારતમાં. હા, એવું થાય તો ઇઝરાયલ સાથે તો ના ઊભું રહેવું. તો પણ તો શું કોંગ્રેસ ઊભી રહી? શેમાં? આપણા દરેક સૈનિકો સાથે, હા, દરેક સૈનિકો સાથે ઊભી રહેશે. દરેક સૈનિકોના ઘરવાળાઓ, ફેમિલી, પરિવારજનો સાથે કોંગ્રેસ ઊભી રહેશે. એમના હક માટે લડશે, એમના અધિકારો માટે કોંગ્રેસ લડશે. એની નિષ્ઠા છે મને. પણ યુદ્ધ કોની માટે થાય છે એ જરૂરી છે. કારણ કે જો તમે ખોટી રીતે તમે દેશને ઊંધી રીતે વાળીને તમે પછી યુદ્ધ કરો તો એ ના ચાલે. અત્યારે કેમ હું એ જ કહું છું કે અત્યારે શાંતિ જરૂરી છે, ત્યારે યુદ્ધ નથી જોતું આપણે. બરોબર, માની લો કે ભારત અત્યારે યુદ્ધની કન્ડિશનમાં નથી, તો ભારત શાંત છે અત્યારે. એ કોઈ સાથે નથી અત્યારે, કોઈનો દુશ્મન પણ નથી, કોઈનો દોસ્ત પણ નથી અત્યારે. તો પછી કોંગ્રેસને શું વાંધો છે? શું એ જ કહું છું ને, કોંગ્રેસને શું વાંધો છે? કોંગ્રેસ હોય, કોઈ બી પાર્ટી હોય, કે કોઈ બી અપોલિટિકલ પર્સન બી હોય, એ જો દુનિયામાં અન્યાય થતો જોવે તો એને બોલવાનો હક છે. ઓબ્વિયસલી વસ્તુ છે. અને આ તો કોંગ્રેસ બોલે છે. યુએસમાં કેલિફોર્નિયાના ગવર્નર બોલે છે, એ શું? યુરોપમાં ઘણા બધા લેફ્ટ વિંગ પાર્ટીઝ બોલે છે, એનું શું? રશિયા વસ્તુનો વિરોધ કરી રહી છે, એનું શું? ને કોંગ્રેસ એઝ અ વિપક્ષ, જો અત્યારની કેન્દ્ર સરકારની જે સરકાર છે એ જો ક્યાંક ને ક્યાંક એમની નીતિમાં ખોટ છે કે પહોંચી નથી વળતા, તો કોંગ્રેસની ફરજ બને છે કે એ વિપક્ષ તરીકે અવાજ ઉપાડે અને જે સત્ય છે એની સાથે ઊભો રહે. અને બીજી વસ્તુ, મોસાદ એક યુએસ જર્નલિસ્ટે એવું નિવેદન આપ્યું હમણાં 2 દિવસમાં કે મોસાદ જે સિક્રેટ સર્વિસ છે ઇઝરાયેલની, એના 2 એજન્ટ સાઉદી અરેબિયા અને કતર ત્યાં બોમ્બ પ્લોટ કરતા પકડાયા એ જ શહેરોમાં. હવે તમે વિચારો, ઈરાન કતાર અને સાઉદી અરેબિયા પર યુદ્ધ કરી રહ્યું છે, ઇઝરાયલ ઈરાન હાથે કરી રહ્યું છે, અને પાછું ઇઝરાયલ ઈરાન હાથે યુદ્ધ કરે છે, અને આ સાઉદી અરેબિયા અને કતારમાં પણ પોતાના મોસાદ એજન્ટ મૂકી રહ્યા છે. કેમ? કારણ કે એને જોવો જ છે કે જેટલા બી ઇસ્લામિક દેશો છે મિડલ ઇસ્ટમાં જૂના, જે બધા એમની અંદર લડ્યા કરે અને એમની સત્તા મજબૂત થાય, એમનો પગભર વધે, અને જેટલો ખૂન ખરાબો થાય ને એટલો એમનો ફાયદો છે, એટલો અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝ ઇન્ટરફિયર કરશે. શાંતિના નામે વધારે બ્લડ બાથ થશે. તો આ હતા ધ્રુવ દેસાઈ, કે જેમણે જે કોંગ્રેસની નીતિઓ છે, જે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે અને દેશ અને દુનિયાની જે માહિતી સામે આવી રહી છે તેના વિશે આપણે માહિતી આપી. અને યુદ્ધની પરિસ્થિતિમાં ફરી એકવાર હું આપને કહું છું કે યુદ્ધની પરિસ્થિતિમાં ભારતનું જે સ્ટેન્ડ છે, તમામ વિપક્ષી પક્ષો, તમામ લોકો તેમ ભારત સરકારની સાથે છે. અને કાંઈ પણ થશે અને ભારત સરકાર જે પણ નિર્ણય લેશે
તેમાં તમામ લોકો હા પાડી અને કદમથી કદમ મિલાવીને ચાલશે. આ ચક્રવાતના માધ્યમથી પણ લોકોને અપીલ કરું છું કે જે ભ્રામક માહિતીઓ છે એનાથી દૂર રહેવું અને જે સાચી માહિતીઓ છે એને ક્યારેય છુપાવવા ન દેવી. કેમ કે જ્યારે સાચી માહિતી છુપાય છે ત્યારે જ ભ્રામક માહિતીઓ આપણી સામે આવતી હોય છે. એટલે આપ સૌને વિનંતી છે કે જ્યાં સાચી માહિતીઓ અને સાચી વાત હોય એ એગ્રેસરથી મૂકો. નમસ્કાર.